આજે ગારિયાધારમાં વાલમપીર બાપાની 139મી પૂર્ણતિથિ નિમિત્તે આજે મસ્તરામ સેવા યુવક મંડળ દ્વારા શરબતનું આયોજન કરેલ છે। લોકોને સેવા કરવા બહુ કરે છે, એ લોકોને ઉભા રાખીને પણ શરબતનો પ્રસાદ આપી રહ્યા છે। જો આ આપણી પાછળનો જે બધો છે સેવા કરી રહ્યા છે, લોકોને ઉભા રાખીને પ્રસાદ આપે છે। મસ્તરામ સેવક મંડળ ગારિયાધાર વાલપીર બાપાની તિથિ નિમિત્તે આજે ફળ કરવામાં આવ્યો છે। મસ્તરામ સેવા યુવક મંડળ ને આપણે ઘણા સમયથી તમને કહું આ શરબત છાશ નો સ્ટોલ છે। વાલમપીર બાપાની તિથિ હોય ત્યારે જે પાલિતાણા રોડ ઉપર સવારે 10 વાગ્યા ચાલુ કરીએ છીએ ને બપોરના 2 વાગ્યા લગી રાખીએ છીએ। આ મિત્ર તરફથી બોલો આ વાલમપીર બાપાની 139મી પૂર્ણ તિથિ છે, એ વિશે તમે શું કહેવા માંગો છો? અમે વર્ષોથી આ તિથિ ઉજવીએ છીએ ને મનો 139મી પૂર્ણ તિથિ છે બાપાની, વર્ષોથી ઉજવીએ છીએ અને ભાવ પ્રેમથી ફૂલ ઉજવીએ છીએ ને ટ્રેક્ટર સંઘારી વર્ષાદી શરબત અમારા મસ્તરામ ગ્રુપ સાઈ ગ્રુપ અમે બધા મિત્રો મંડળ આખું અમારું બધા સમસેવકો બધા ઉત્સવથી ઉજવે। કિશોરભાઈ તમારું શું કેવું છે આ બાબતે? વાલમરામ બાપાની 139મી પૂર્ણ તિથિ નિમિત્તે અમે 2 દિવસથી તડામાર તૈયારી કરીએ છીએ અને બાપાની અમારી માથે ખૂબ કૃપા છે અને આવીને આવી કૃપા રહે। બોલો મસ્તરામ બાપાની જય, વાલમરામ બાપાની જય। લાલભાઈ તમારે આ વાલમપીર બાપાનું નામ રાખેલું છે વાલમ મોટર ગેરેજ, તો એ વિશે તમારે શું કેવું છે? મારે ખૂબ સારો ધંધો આવે છે વાલમપીરની નામ ઉપરથી સરસ। અને તમને ધંધામાં કેમ રહે છે? બાપાની દયા છે એટલે સરસ હાલે છે ધંધો। જય વાલમપીર બાપા, જય મસ્તરામ બાપા, જય જય સીતારામ। જો આ ટ્રેક્ટર મસ્ત થી શણગારેલું છે, સાઈ મિત્ર મંડળ યોગ દ્વારા આ ટ્રેક્ટર ને ફર્સ્ટ ક્લાસ શણગારેલું છે।